હાલો મિત્રો, હાલો ગઈ. તો આપણે હવે તમને કહેવાના હતા ને ભેળ, તો અમે ભેળ બનાવીશું મિત્રો. અને જો આ મમરા છે, ચટણી છે અને ડુંગળી છે, બરોબર મિત્રો. હા, આ સવાણું સેવ અને મમરા, બરોબર. તો આમાં એટલું નાખી દેવાનું. આ એટલું મૂકી દઈએ. પછી આ ચટણી છે, થોડીક આપણે ડુંગળી નાખી દેવું. કઈ રીતે બનાવવાની આપણે આ તમને આ છે સેવ આપી જોડે. એકદમ ભેળ થઈ ગઈ મિત્રો, તમે જુઓ. અને હાજીસ છે મિત્રો, ખાલી ભેળ બનાવવાની. આમાં તમે ગમે એ વસ્તુ નાખી શકો, જેટલી વસ્તુ, જેટલા મસાલા ભેળવા એટલે ભેળી શકો. ડુંગળી ભેળવી શકો, સવાણું ભેળવી શકો, મમરા ભેળવી શકો મિત્રો. જે વસ્તુ તમને જે સારું લાગે એ ભેળવી શકો. લીલા મરચાં ભેળવી શકો, ટમેટા ભેળવી શકો, સિંગ ભેળવી શકો, અથવા બધી વસ્તુની ભેળ બને મિત્રો. પણ અમે તો અહીંયા સાદી બનાવી છે, એકદમ ટેસ્ટી, એકદમ સરસ. અને આ છોકરા માટે ઘેરે ખાલી દેશી ભાષામાં કહીએ ને, અને એકદમ ટેસ્ટી ને સારી બને છે મિત્રો. કેમ કે આપણે 1-2 તો 3 રૂપિયાની ડીશ આવે. શું ખાવ છો? શું ખાવ છો? દુકાન ખાવ કેટલામાં થાય? ના, ઘેરે બનાવો તો 10 માં થઈ જાય નહીં? સારી બને છે એમ ને. તો અમારા ભૂખુબેન ને પણ મળી. હેલો ભૂખુબેન, શું કરો છો? ખાઈ છો? શું ખાવ છો? એમ તો ઘેર જ બનાવવાની ભેળ. ઘેર સારી થાય ને? દુકાન ખાધી કેવી થઈ હતી? સારી ન લાગે ને? અને અહીંયા બહુ હાલ લાગે. આની આ ડીશ છે ને, આપણે દુકાને ખાવા જાય ને એટલે શાળેમાં લે, કોક 3 લે. પણ આ ઘર બેઠા 10 માં થઈ જાય. હું તો 10 ની નીચે પણ આવી જાય. હું 10 માં તો છેલ્લા રાઈટમાં 10 માં કહું છું. એકદમ સારી બને, ટેસ્ટી બને. તમે લો, જે નાખવું નખાય તો જાય ઘેર આવે. અને ઓલા જે વખત નાખવું એ પણ જ્યારે આપણે 10 રૂપિયાની ડીશ બની જાય. અને આપણે 10-15 છોકરા હોય ને ઘેરે, 2 ઘરના 10-15, તોય હસવાઈ જાય. તો ચેનલમાં ન હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. હવે મળશે આગળ. જય હિન્દ, જય ભારત.